ગીતા, દયા ભાવના અને વાણી ઉપર કંટ્રોલ. આની સાથે સાથે એક વસ્તુ હું આ બધાને હજુ કહેવા માંગુ, જે કહેવી જરૂરી છે. આ આપણી આંતરિક વસ્તુની વાત થઈ, પણ હવે એક બીજી વાત પણ આ બધા સાથે કરવાની ઈચ્છું છું. એ છે આચાર વિચારની વાત. બરાબર? આચાર વિચારની વાત કરવી એ મને ખૂબ અગત્યની લાગી. એટલે મારી ઈચ્છા થઈ કે આજે આની સાથે સાથે જ આપણે આ વિષય ઉપર પણ ચર્ચા કરી જ લઈએ. આચાર વિચાર એક વ્યક્તિમાં હોવા ફરજિયાત છે. પ્રભુ એનાથી પ્રસન્ન થાય છે. બરાબર? આપણે જૂઠ અને અઢળનું ધ્યાન ના રાખીએ, આપણે શુદ્ધ છીએ કે નહીં એનું ધ્યાન ન રાખીએ તો એ આચાર વિચાર નથી. બરાબર? એ નહીં હોવું જોઈએ આપણી અંદર. આપણને એ ધ્યાન રહેવું જોઈએ કે જ્યાં આપણે ભોજન કર્યા છે, જ્યાં આપણે ભોજન કરીએ છીએ, થાળી ઉપાડીને આપણે ચોકડીમાં મૂકીએ પછી ત્યાં પોતું થવું જોઈએ. એની ઉપરથી ચાલીને તમે બીજે જાઓ તો એ જૂઠણ કહેવાય. પછી તમે આખા ઘરમાં ચાલો તો એ આચાર વિચારનું ભંગ કહેવાય. બરાબર? એ આચાર વિચાર તૂટ્યું કહેવાય. એટલે આપણને આચાર વિચાર ઘણું ધ્યાન રાખવું છે, કારણ કે પ્રભુ એનાથી પ્રસન્ન થાય છે. ઘણા વૈષ્ણવ એવા છે કે જે પેલા અડેલના બ્રાહ્મણી છે ને, અડેલના બ્રાહ્મણી, એક પ્રસંગ આવે છે કે એમને આંખોથી દેખાતું ઓછું અને પણ એ ખૂબ પ્રેમપૂર્વક સેવા કરતા, પ્રભુને ખૂબ સુંદર સામગ્રી અનુગાવતા. હવે એક દિવસ થયું એવું કે એમને રાજભોગ સિદ્ધ કરવામાં મોડું થયું. એ રોટલી કરતા હતા. રોટલી એટલે શું? તવા સેવ. અમુક શબ્દાવલીઓ આપણને યાદ હોવી જોઈએ, એટલે હું જાણી જોઈને રોટલી બોલે. તમને હું પૂછીશ કે રોટલી એટલે શું, એટલે તવા સેવ. આપણું મન એમાં ન મોહાય માટે આપણે આવા શબ્દો ઉપયોગ કરીએ છીએ. હવે કોઈને દૂધ લેવું હોય તો આપણે એવું નથી કહેતા કે દૂધ લેશો, આપણે વિનંતી કરીએ કે તમે સફેદી હરવશો. સફેદી સારી જગ્યા ઉપર પણ આવે છે અને આ જે દૂધની સામગ્રી થાય છે એને પણ આપણે સફેદી કહીએ. ઘણા વૈષ્ણવ જઈએ તો વૈષ્ણવ અમને પૂછે કે બીજા આપણે તાતી હરવવી છે. તાતી એટલે ચા. બીજા કોઈનું મન ના મોહાય, ચામાં કોઈનું મન ન જાય માટે આ વસ્તુનો, આ શબ્દનો ઉપયોગ કરે છે. આપણે તાતી હરવવી છે. એવી રીતે એ જે બા હતા એ પ્રવાસ સેવા કરતા હતા. પણ પ્રભુને લાગી ભૂખ કે આજે વિલંબ થઈ ગયું છે, તો પ્રભુએ શું કર્યું કે એમના ત્યાં રસોઈમાં ગયા અને ત્યાં જઈને અને એ રોટલી જે હતી, જે દવા સેવા હતી, એને આરોગી ગયા. પછી એ જે બે બા હતા, અડેલના બ્રાહ્મણી બા હતા, એમને આરામ કર્યું. દેખાતું તો ઓછું હતું એટલે એમને જે રોટી ત્યાં મૂકી હતી એ ફીલ નથી. એમને શું લાગ્યું કે ભાઈ ઉંદર તો બધી બિલાડી ખાઈ ગઈ એટલે બીજી સિદ્ધ કરે પાછા પ્રભુ રોગી જાય. અમુક કરતા પ્રભુ એમની સાથે રમતા, પણ એમનામાં છે ને એ બેનમાં આચાર વિચાર નહોતા. એ સફેદીનો હાથ છત્રીમાં લગાવી દે, છત્રીનો હાથ દૂધમાં લગાવી દે. કદાચ જૂઠે અઢળનું ધ્યાન ન હોય તો વૈષ્ણવોએ મહાપ્રભુજીને શિકાયત કરી, આ બેનના ત્યાં આપણે પ્રભુ કેમ પધરાવી દીધા? આપણા ત્યાં તો કોઈ આચાર વિચારનું પાલન થતું નથી, તો આપણે કેમ પધરાવી દીધા? તો મહાપ્રભુજી ત્યારે ત્યાં પધાર્યા અને જ્યારે એ પધાર્યા ત્યારે આ દ્રશ્ય ચાલતો હતો કે પ્રભુ ત્યાં બિરાજી રહ્યા અને એ રોટલી આરોગતા. તો મહાપ્રભુજી એટલા પ્રસન્ન થયા કે ના પૂછો વાત. તો આ જે વાર્તા છે પ્રિય વૈષ્ણવ, આને આધાર બનાવીને અને કેટલાક વૈષ્ણવ એવું કહે છે કે પ્રભુ તો કૃપાળુ છે, એ આચાર વિચાર જોતા નથી. આપણે આચાર વિચારનું પાલન ન કરીએ છતાંય પ્રભુ આપણી ઉપર કૃપા કરીને આપણી સેવા લેશે. છે બરાબર વાત છે તમારી, પ્રભુ કૃપાળુ છે, પણ એનો અર્થ એ તો નથી કે આપણે એ કૃપા નો આપણે ગલત ફાયદો ઉપાડીએ. બરાબર? આપણને તો આપણા આચાર વિચારનું ધ્યાન રાખવું જ છે. ચાચા હરિવંશજી
ચાચા હરિવંશજીનો એક એવો પ્રસંગ આવે છે કે એક વખત છે ને એ જંગલમાં ખોવાયા, તો ત્યાં છે ને એક ભીલની રહેતી હતી, ભીલની. એમણે ચાચા હરિવંશજીને એ જંગલમાંથી બહાર કાઢ્યા. જે ચાચા હરિવંશજી જંગલમાં ફસાઈ ગયા હતા, તો ચાચા હરિવંશજીને એ ભીલની રસ્તો બતાવ્યો અને એ જંગલમાંથી બહાર કાઢ્યા. તો જેટલા સમય એ ભીલની ચાચા હરિવંશજી સાથે રહી, એમનો સંગ લાગી ગયો, એમનામાં એમને પ્રીતિ જાગી ગઈ. અને ગુસાઈજીએ ચાચા હરિવંશજીને એ આજ્ઞા આપી રાખી હતી કે તમે કંઠી આપી શકો. એવા અમુક એક બે વૈષ્ણવ થયા છે એવા કે જેમને શ્રી ગુસાઈજીએ સ્વયં આજ્ઞા કરી કે તમે અષ્ટાક્ષરની દીક્ષા તમે આપી શકો. એવી ચાચા હરિવંશજીએ એ ભીલની અષ્ટાક્ષરની દીક્ષા બહુ પાછળ પડ્યા છે અને એ પ્રભુની સેવા પણ કરવા લાગ્યા. પ્રભુની સેવા કરવા લાગી. ચાચા હરિવંશજી પધારી ગયા એટલે ઠાકોરજીએ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી સ્વપ્નમાં કે ભાઈ તે મને કે તારા સેવકે મને બહુ ફસાવી દીધા છે. એ જે ભીલી છે એ હેઠળ નીચેનું કંઈક ધ્યાન રાખતી નથી, આચાર વિચારનું કંઈ પાલન કરતી નથી, છતાંય મને એના હાથનો ભોગ અનુભવ પડે છે. એ જે ધરે છે અનુભવ પડે છે. એટલે ગુસાઈજી વિનંતી કરી કે આપ નહીં અનુભવ પ્રભુ એના હાથનું. આપણે જો રૂચતું નથી, આપણે શ્રમ પડતું હોય તો આપ નહીં અનુભવ. બોલે કે ભાઈ આમ કેમ નહીં અનુભવ? એ તો તમારી કાઢી આપે છે મને. હવે જેમાં તમારી આડી હોય તો એ વસ્તુ તો મને લેવી જ પડે. એ વસ્તુનો ગ્રહણ તો મને કરવો જ પડે, કારણ કે એ વસ્તુ આપણાથી બંધાઈ ગઈ. એ આપણાથી બંધાઈ ગઈ માટે મને એનો ગ્રહણ કરવો પડે છે. એટલે તરત શ્રી ગુસાઈજીએ ચાચા હરિવંશજીને પત્ર લખ્યો. આવી આવી સમસ્યા ઊભી થઈ છે, તમે ત્યાં જાઓ અને એ ભીલનીને તમે આચાર વિચાર શીખવાડો, એને સેવાનો પ્રકાર બતાવો, જેનાથી પ્રભુને શ્રમ નહીં પડે. એટલે ચાચા હરિવંશજી ત્યાં ગયા. એમને જૂઠણ એઠણ દૂધઘર અંસકડી સકડી બધી વસ્તુની મેટ સમજાવી, બધી વસ્તુનું જ્ઞાન કરાવ્યું. અને પછી એ જયારે સેવા કરતા એ બેન જે ભીલની બાઈ હતા એનાથી પ્રભુને પ્રસન્ન કર્યો છે. માટે આપણને આ વર્તનમાંથી શું શીખવું મળે છે કે આપણને આચાર વિચારનું પાલન કરવું. આપણે પહેલાના સમયમાં સ્નાન કર્યા વગર દેખવા નહોતા કરતા. હવે તો ઉઠીને તરત આપણે દેખવા કરી દઈએ છીએ, બરાબર? કેમ? કારણ કે દેખવા આપણે માટે પૂજનીય છે, એટલે સ્નાન કરીને આપણે એ દેખવા કરતા. એ વસ્તુનું ધ્યાન રાખવામાં આવતું, પણ હવે એ વસ્તુનું ધ્યાન રાખવામાં આવતું નથી. હવે આપણે નિત્યક્રમ કરીએ, એટલે કે શૌચાલય આપણે જઈએ, પછી આપણે ઘણી જગ્યાએ એવું હોય છે કે સ્નાન કર્યા વગર જ બીજી બધી વસ્તુને અડી જાય. અમે એક પધરામણીમાં ગયા હતા, અમે ગયા અને બહુ સરસ ઘર હતું. એ વૈષ્ણવને આખો ઘર બતાવતા હતા, પણ જયારે કેમ અમને બાથરૂમ પણ બતાવ્યા. બાથરૂમમાં અમને લઈ ગયા કે જો દૃષ્ટિ કરો, ત્યાં જેમ બાથરૂમનો દરવાજો અમને ખોલ્યો એટલે ત્યાં સામે શૌચ હતી, એટલે એમણે વગર જાણીએ ઢાંકણ બંધ કરી. તો હવે અમને ઝટકો લાગ્યો, આવું તો કેમ કર્યું? પછી અમે એમને વૈષ્ણવને કહ્યું કે તમે બીજી વખત સ્નાન કરીએ, કારણ કે એ ત્યાગની જગ્યા છે, એ સ્મશાન સમાન છે. માટે આપણે સ્નાન કરીએ, સૌ ગયા બાદ આપણે સ્નાન કરીએ તો આપણે શુદ્ધ થઈએ. એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું કે આપણે જયારે અશુદ્ધ અવસ્થામાં છીએ ત્યાર પછી આપણને કોઈ જગ્યાએ આપણા જે કપડાઓ છે એને સ્પર્શ નહીં કરવું, જે જલની મથલી છે એને સ્પર્શ નહીં કરવું, બીજા જે સ્નાન કરી ચૂક્યા છે એમને ન અડવું. અપ્રશ્નોત્તરનું કેમ છે? કારણ કે એ શુદ્ધ થઈ ગયા છે, એમને અડાય નહીં આપણાથી. બહારથી તમે આવો તો કોણ જાણે કેવા વ્યક્તિને આપણે અડીને આવ્યા હોઈએ. સ્પર્શ દોષ હોય આપણામાં, બરાબર? આપણામાં સ્પર્શ દોષ આવે તો એટલા માટે આપણે ઘરે આવીને આપણે કહીએ છીએ, શુદ્ધ થઈએ છીએ કે આપણા ઘરમાં એ અશુદ્ધિ ન ફેલાય. તો આ એક આચરણ છે, આ એક આચાર વિચારનું આચરણ છે, બરાબર? વૈષ્ણવ, તો આનું ધ્યાન રાખવું આપણને.
મને તો વિશ્વાસ જ છે કે અહીંયા તો એવું નહીં જ થતું હોય, પણ એ વસ્તુનું ધ્યાન રાખો કે આગળની પેઢીમાં આ આચાર વિચાર આપણને ના થવા છે. બરાબર? એ તો ભાઈ આને પાલન કરવાની શું જરૂર છે? સૂતક આવ્યું તો સૂતક પાલન કરવાની શું જરૂર છે? પેંડું આવ્યું તો પેંડુની શું જરૂર છે? એના બધાની પાછળ કંઈક ને કંઈક કારણ હોય છે. બરાબર? માટે આપણને એનું પાલન કરવું જોઈએ. ભોજન કરીએ તો જે ભોજન વાળા હાથ છે, એના હાથ છે, એ હાથથી જ મોબાઈલનો વપરાશ નહીં કરવો. એમ કે મોબાઈલ વાપરીને આપણે કેટલી વસ્તુ બીજી કરતા હોઈએ. એને આપણે ઘણી વાર અમે સેવામાં પણ લઈ જતા હોઈએ. બરાબર? આપણે રાજભોગ કરીને પછી મોબાઈલને હાથ લાગે પાછા અંદર જઈએ તો આપણે હાથ ખાતા કેમ કરીએ છીએ? કારણ કે આપણે જયારે ભોજન કરીએ છીએ, હવે કોઈક જ એવું હશે કે જે ભોજન કરતા કરતા મોબાઈલ નહીં જોતું હોય, બહાર ગયા હોય તો ટેબલ પર જ પડ્યો હોય મોબાઈલ, અને ત્યાં નાસ્તાની થાળીઓ પડી હોય છે, દૂધ ચાનો ગ્લાસ રાખ્યો હોય છે, અને એ જ હાથથી આપણે મોબાઈલનો સ્પર્શ કરીએ છીએ. એક વસ્તુ બહુ મને આશ્ચર્ય થયું ભાઈ કે એક ભાઈ છે ને, એમને તરસ લાગી. એ તરસ લાગી અને એ અમારી સાથે જ હતા, નવા નવા જોડાયા હતા, અને એ વિદેશથી આવ્યા હતા, ફોરેન થી આવ્યા હતા. એમને તરસ લાગી, જલ માંગ્યો, મેં જલ આપ્યું. જલ આપ્યું ને તો એમને એઠું કરીને લીધું, અને ત્યાં એઠા ગ્લાસને ટેબલ પર જ મૂકીને અને પછી ચાલતા બને. મેં કીધું હાથ તો જો, મારા હાથ એઠા ક્યાં થાય છે? મારા હાથ બગડ્યા ક્યાં છે? મેં તો ગ્લાસ ને જણાવ્યું છે ને. ના, એવું ના હોય. તમે ગ્લાસ હોઠથી ટચ કર્યા, હાથ લાગ્યો એમાં, એટલે એ એટલું જ ગણાય. આપણો હાથ આમ કરીને આમ અંદર જાય, ભાઈઓ માવું ઘસે ને, માવા ઘસે આમ કરીને હોઠને આમ પછી આમ અંદર દબાવે માવાને, તો એ એટલું ગણાય. એ એટલું ગણાય. પછી હાથ ધોતા નથી ઘણા લોકો, એટલે એ વસ્તુ એઠણમાં આવી. પછી એનાથી આપણે બધી વસ્તુઓ કરીએ એટલે એ પણ એઠણ થઈ જાય, જૂઠે એઠણ. એટલે આપણને આવી બધી વસ્તુઓ છે ને ધ્યાન રાખવું. તો એ આપણા ભાવ વર્ધનમાં, પ્રભુમાં પ્રેમ જગાડવામાં એ સાધક બનીશ. આપણું તમે આ બધી વસ્તુનું આચરણ કરશો ને તો તમે પોતે જોશો કે તમારી ભક્તિમાં વધારો થયો છે. બરાબર? તમારી ભક્તિમાં વધારો થયો છે. તમારા ઘરમાં હજુ પ્રસન્નતાથી પ્રભુ બિરાજે છે. સઘળી અનસઘળી ની મેંડ અલગ રાખવી. જે વૈષ્ણવના ઘરમાં સઘળી સુધીની સેવા બિરાજતી હોય. હમણાં અમે જામનગર ગયા હતા તો ત્યાં એક મરજાતી વૈષ્ણવ ત્યાં ગયા, તેમને બહુ સરસ વ્યવસ્થા કરી રાખી હતી. સખડીનો પ્લેટફોર્મ અલગ, અનસખડીનો પ્લેટફોર્મ અલગ, દૂધઘરનો પ્લેટફોર્મ અલગ, પ્રસાદીનો પ્લેટફોર્મ અલગ, આવી સુંદર વ્યવસ્થા કરી રાખી હતી. અપ્રસ્તનો એ આખો ફ્લોર જ અલગ. એમાં જે કોઈ વૈષ્ણવ આવે, મર્યાદિત વૈષ્ણવ કે કોઈ અન્ય વૈષ્ણવ, તો એના માટે રહેવા માટે રૂમ, અપ્રસ્તનો સ્પેશિયલ બાથરૂમ. તો એ બધી વ્યવસ્થા જોઈને અમને ખૂબ પ્રસન્નતા થઈ કે આ વસ્તુ હમણાં વૈષ્ણવમાં છે, કઈ નથી. એટલે આ વસ્તુને ટકાવી રાખજો આ બધા પ્રિય વૈષ્ણવો, અને ખૂબ પ્રેમથી સેવા કરતા રહો, વલ્લભકુંજની સન્મુખ થતા રહો, સત્સંગ કરીને પાઠ કરતા રહો, આપણા સિદ્ધાંતોને જાણતા રહો. બરાબર? એ જ ઈચ્છા રાખીએ છીએ, એ જ આશા રાખીએ છીએ.